એ તું છે ને આ ભજન ને ગાવાનું બંધ કરીને કામ કરવા માંડ છાની મુની. એ તમને તો કઈ ખબર પડે કે નત પડતી? કામ કરતા કરતા જ ભગવાનનું નામ લેવાય. એ હાંભળો, તમને કહું, ઓલી સોનકીએ એની ભેહું આપણા ખેતરમાં ઘાલી દીધી, જો તો ખરી. એ ક્યાં? મને તો કઈ નથી દેખાતું. એ આમ મોં ઊંચું ઉપાડીને આમ આખી નજરેથી જોઉં. એ હા લે, તું કે ઈ તો હાસુ છે. એ હું હાસુ? આમ ઊભા થઈને હાલો કાઢીએ. ઈમરા જાઈએ આપણે, નકર નહીં નીકળે ઈ. હમણાં ખેતરમાં ઊભો મોલ બગાડી નાખશે અંદર ઘાલીને. એને કે કઈ ખબર જ પડે. એ હાલ હાલ જઈએ તો. આ જો તો મરી ગયા કેવા છે, આમ સેટી સારું તોય કે અંદર નો નાખતા, અંદર નો ઘાલતા. એવડા મોટા મોટા હેડા છે ને અંદર નથ લઈ જતી સારવા તોય રાયડું નાખે. હું કરું આ માણસનું? એ નાની હતી ને તઈએ મારા બાપા ભેગી ભેહું ને ગાયું ને સારવા જાતી. એને બાપા કેવી ઓલી વાર્તા કરતા, વાર્તા રે વાર્તા, બાબો ડોહો સારતા, સટ્ટી બોલાવતા. હા, મજા આવી જાતી હોય ઈ દીની તો હું વાત કરવી મારે હવે. મને નથી ખબર કે અટાણે મારે આ ભેહું સારવા જોહે. હા, ને ઓલું ભેહું સારવા તો હું શું જાઉં? ઘેર ઠેકડા મારીને થાકતી તી બાપા ભેગી વઈ જાઉં. બાપા ઓલા હિંગ રોટા દે, ઓલા બોર વીણી આવીને દે ને ખાવાની મજા આવે. ને નદીને કાંઠે વડલો હતો, તે વડલે વડવાયુનો હિસકો કરીને ઓલી ગીત ગાતી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, હે મારો ભૈલો ઝુલાવે ડાળકી. એ સોનકી આંધળીની, તને દેખાતું નથી? ખેતરનો હેઠો આવી ગયો, તું ખેતરમાં ઘાલી દીધી તારી ભેહુંને. હે લી, તું આંધળીની છે, તને દેખાતું નથી કઈ? તને નથી દેખાતું કે ઢોર સારવા આવી? તું આઈ સામે હું હાલી આવે? એ તારા ખેતરમાં સાઈડ ની આઈ હું ધોઈડી આવે? એ મારું ખેતર હોત તો હું કઈ આઈ આવે ને? આ ક્યાં તારા બાપનું છે? ને આ ક્યાં હેઠા ઉપર છે મારી ભેહું બિસાડી? આમ જો ની ધાર ઉપર સારું ઓલી બાજુ. તું કઈ આંધળીની છે? મને કહેતી તું નથી દેખતી કામ? ના ના, લાકડી સેવાની લઈ તું? હે આ તારી માં કરિયાવરમાં લઈને આવી હેઠો? હા, મને ખબર છે. ભેહું ને બાને અમારા ખેતરમાંથી તું લીંબુ લેવા આવી. કયું સોડ જેવી નથી. મઈ ગયા તારા લીંબુ? હું કઈ તારા લીંબુ હાટું મારું? એ હું તો આ બિસાડા મૂંગા ઢોરને સારવા આવી. એ ઢોરના પેટની તું હંતાઈ ને લીંબુ સોરવા આવતી હતી. મને બધુંય દેખાતું તું. તે કઈ રાયડું નાખતી નો ઢોર સારવા આવું? રાયડું નો નખાય, પણ આમ હંતાઈ ને આવતી હતી તો હામી સાથી આવાય ને ભડની દીકરી હોય તો તું. એ હું તો છે ને અહીંયા જ સારવાની છે, કઈ તમારા બાપાનું નથી. તમારાથી જી થાય કરી લઉં, જાવ. એ આમ બહાર નીકળી જા ને કે તારા ટાટિયા ભાંગી નાખી હું. તાટિયા સેવાના ભાંગો? એ સોનલ છે કઈ જેવી તેવી થોડી શું? 70 ગામના પાણી પીધા મેં ને તારા જેવા તો 70 આવ્યા ને ગયા. એ તું છે ને તારા હેઠામાં આવું ને તઈએ બોલજો, કહી દઉં તને. ને આ તો રેઢો મલક છે, બીડમાં તો ગમે ઈ સારે. એ રેઠો બેઠો કઈ નથી, આ મારા બાપને ખાતે છે. હાલી હું નીકળી તું? નીકળ આમ બહાર અહીંથી તું. જો અહીંથી ઢોર આગળ વધે ને તઈએ કીજે, બાકી આ બધું કોઈના બાપનું નથી ખાતે કરાવી ગયું. ને આઈ તો હું મારી ભેહું સારી ને સારીશ. નીકળ, બહાર નીકળ અહીંથી તું. આમ વયો જાની સાનો મુનો ન કાઢી લાકડી ભેગીનો નાખી દે ઊંધીનો. હાલે સુડેલ, હાલવા મે નાખી. ગામમાં જઈને સરપંચને કહીને મારે પંચ ભેગું કરવું જોતું. એ નહીં સોનલ બેન, આ તો ખાલી હું તમારી અરે દારો ઠપકો કરતો હતો. હમણાં જો આ શેઠાણી મારી સા બનાવે ને તો તમે સા પીવા આવજો. હું રમત જ કરતી હતી. આ તો બધું કુદરતનું દેણ છે. આ ઢોર નો ખાય ખડ તો બીજું કોણ માણસ ખાય કઈ? એ હા હું એમ જ કહેતી હતી કે ઢોર નો ખાય તો કોણ માણસ ખાય કામ? એ હારું, તો તમે તમારી ભેહુંનું ધ્યાન રાખો ને થોડીક વાર પછી સા પીવા આવજો. ને તમે છે ને કઈ ઉપાડી ન કરતા, તમારા ખેતરમાં કે હેડામાં નહીં આવવા દઉં હો. એ હા ભલે હો. હા, તમે તો બહુ મોટી કરતા હતા કાગડી ખેતરમાંથી કાઢવી સોનલને. તમે તો હાવ બીકરના બહુ બીના. હે અરે ઈ ભૂત જેવી છે, એનું કઈ નક્કી ન કહેવાય. લાકડી બાકડી મારી લઈને માથું ફોડે તો આપણે તો એક કરતા બે ને. કઈ લાકડી બાકડી ન મારે, ઈ મારે તો આપણે મારીને સામે ફોડી નખાય. જો હવે પાછી આવી ને એટલે હું જ મારવાની છે, જોઈજો તમે. આવા પાગલ વેળા કઈ ન કરાય હવે. ઈ તો અડધી ગાંડી છે, આપણે કઈ એની વાહે ગાંડું થવાનું. એ મલકનો પટ પડ્યો. તમે છે ને મનમાં એમ જ માનશો કે તમારા બાપનું છે ને મારા બાપનું છે. ને તમારે જ્યાં સરવું અહીંયા સડજો. ને કોઈ આવે તો હું બેઠી, હું કેવી છે તાટિયા ભાંગી નાખું. સોનલ સામે કોઈ બોલે કાઉ બહુ આવી તી પેટ કરતી ગઈ ઉલરતી પાછી. કાઈધા બેયને બોલા જીવા નો રેવા દીધા. હા, હેધાની હું વાત કરે? ભગવાન કરે ને તો આખો મોલ્ડ સારી દઉં. હા, સોડના પેટની. ગયા ને બે કેમ બાકી
મળીએ. હે ભગવાન, હું જોઈને મારા બાપાએ લગ્ન કર્યા ને આ વગડામાં દીધી મને. ઢોર સારી સારી ને ઢોર જેવી થઈ ગઈ હું. હા પાણી ને હું હાવ દેવરાઈ ગઈ. હું લગ્ન કર્યા ને ગામને દેખાવ કર્યો ખાલી ખોટો. આ લાડવા ખાધા ને બધાએ જલસા કર્યા ને પાછું તો ગામની બાયું ગીતડા કેવા ગાય. એ ઓલા ગાય ઉષા ઉષા બંગલા સોનાવો એમાં કાસની બારીઓ મેલાવો રે કે ભાભી મારા જગમગ જગમગ થાય. હા મને હું ખબર હતી કે ન્યા જઈને ભેહું આયરે જગમગ થવાનું હે. મને તો એમ હતું કે અસલનો મોટો બંગલો હે ને એમાં હું મહારાણીની જેમ રહી. આ વગડામાં ભેહું સારવાની હતી ઈ મને ખબર નતી. હે ભગવાન, મને ક્યાં બટકાવી દીધી તમે. એ લે આય ભગલા, કઈ આવ્યો તું? અરે હું ભાભી તારો અવાજ, હું તો ઓલે હેઠે સાટતો તો ન્યા તારો ઝીણો ઝીણો અવાજ સાંભળી ગયો. તો કામ આવો ઝીણી ભાષામાં કયો કલાકાર ગાય એમ કરીને જોવા આવ્યો. આ તો આ બાજુ આમળો આવ્યો ને તો ખબર પડી કે આ તો મારી ભાભી ગાય. આ કઈ નહીં ભગલા, જોની લગનની વેદના વાસુ છું હું તો. મરી ગયું જાનડિયું માનડિયું કેવા ગીતું ગાચી ક્યું નટાણે પસ્તાવ જો આયા વાડીઓમાં જોની. હા આ તો આપણી ભૂલ, બીજું કિને કહેવાનું. આ તો મને તારું પેટમાં બરે ને તી તને કહું. હા ભૂલ તો મારી જ કહેવાય ને, મેં કઈ જાણા જોડા વગરનું આમાં માં ડોકું હલાવી દીધું. ભૂલ તો તમારી જ કહેવાય ભાભી. તમે જો તો ખરી કેવા રૂપારા કેવા ઉષા ને તમારો અવાજ તો કોયલ જેવો ને તમને આવી વાડીયું ને આ વગડામાં તમને હાલે કામ ને ક્યાં કામ તમે સિટીમાં ગયા હોત ને તો હિરોઈન થઈ ગઈ હોત ભાભી. તું બહુ ખોટું કર્યું હો ભાભી તમે. એ એટલું બધી બોલમાં મરી ગયા, મને રોવું આવી ગયું. પણ ભાભી તમારો અવાજ એટલે અવાજ હો. એ ભાભી તમે ઢોર સારવા આવ્યા કે ભાઈ શું કરે? મરી ગયો રીંગણાની ભારી લઈને વયો ગયો યાર્ડમાં. મને કે હું યાર્ડમાં વેચવા જાઉં. હાંજે વેચીને આવશે ઈને બાપ હાં સુધી વેચાય જ નહીં. ઓલા રિક્ષાયુન મેટાડોરુન ભરીને જઈને બપોર થઈ તો વેચાઈ જાય. આને એક ફાટ એક હોય તો હાં સુધી નથી વેચાતા. આ તામણ કૂટો આખો દી યાર્ડમાં પડ્યો રહીને સા ને ગાંઠિયા ખાધે રાખે ને મારે ઢોર સારવાના. ઈ પણ ભાભી એમાં તમારી જ ભૂલ કહેવાય, તમને ના પાડી દેવાય ને. એ મરી ગયા, ના પાડું તો મને મારે બાપો ધોકાવારી કરે. તી ભાભી તમારા બાપાને કહી દેવાય ને તો. માર બાપો કે એકવાર દીકરીને વરાઈ દીધી ને પછી ન્યા જ રહેવું પડે, પછી ભલે એને સુખ હોય કે દુઃખ હોય બધું ભોગવવું પડે. લ્યો હું કેવું મારે હવે ભોગવવું તો પડશે જ ને કા ભાભી. કે ભાભી હું કહું તમારે કઈ બેનો કે બાકી હોય ને તો ઈને હીરામાં જ દીજો, આમાં નો દેતા હો નકર હેરાન થઈ જાહો. પણ આમ જો એમાંય દેવામાં વાંધો ન જ, પણ અટાણે ડુંગર ખોદીને ઉંદેડા નીકળે તને ખબર ન થજી. આને મેં એવું જ કર્યું તો 7-8 છોકરા જોયા, નવમામાં બટકાઈ ગઈ જોની. એ પણ રૂપારો જોવા નો બેહાય, જ્યાં હીરા જેવો હોય ને ન્યા જ દીજો તમારી બેનોને. પણ આમાં મરી ગયા, હીરા ક્યાં ગોતવા જવા, અટાણે બધા કાકરાસ થઈ ગયા. ઈ તો ભાભી તમારા મનનો વેમ છે. આમ જોવ ને હીરો તો સામે જ છે પણ તમે પારખી ન થકતા. ક્યાં મને તો ક્યાંય ન દેખાતો. એ પણ એમ નહીં ભાભી, એમ મારા સામે જોવ ને મારામાં હું ઘટે, હું હીરા જેવો જ છે. તું હીરા જેવો હે, તારું ડાસુ તો જોયા એકવાર અરીસામાં. હા હાઈલો હીરા વાળો લે. એ ભાભી તમાર બેનને મને દેવી 12 મહિને બગલ લત પાડતો ને લે હીરો. એ ભાભી ક્યાં બધી બેહું તમારી જ છે? ત્યાં મારા રોયા બધી માર્યું જ છે. ઓલી ભૂલી નથી એને કાઢી નાખી વેચી દીધી. તે હમણાં કાઢી નાની બીજી લીધી જો. એ ભાભી વાઈડ્યું બાઈડ્યું નથી માચ્યું કે નથી ને? એલા ના રે ના, હાવ હોજ્યું છે. ભાભી મેં કીધું ઈ તમાર બેનનો કઈક વિચારજો તમે. એ હા મરી ગયા, તારા હાટું જ રાખ્યો માર્યું બેનોને. આ ગામમાં હું એક આવી ગઈ ને ઈ બહુ છે મારી 7 પેઢી સુધી એકય દીકરીને આ ગામમાં હું નો દેવા દઉં બેઠી તા સુધી. આ બેંક તો જો માર ભાઈની જેમ બાડી લાગે નહીં. એ લખણ ખોટી ના, ભલે તારો ભાઈ બાડો હોય પણ મારે મન તો હીરો છે હીરો. હા હીરો છે તઈએ તો ઢોર સારવા મોકલે તમને. એ હા ભલે હો, ગમે ઈ હોય કામ તો કરવું પડે ને. હા ભાભી હવે તો તમે એમ જ કહો ને, કારણ કે તું ડબ્બામાં પુરાણી બકરી ડબ્બામાં પુરાઈ ગઈ પછી તો કઈ થાય
તારું જે કરતો હોય ઈ કર, મગજમારી કરમાં ખોટી તું. ને આ ઢોર તો હું અહીંયા જ સારવાની છે. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.